કેશોદ ખાતે નવલા નોરતાની શરૂઆત સમસ્ત મહિલા મંડળ દ્વારા સર્વજ્ઞાતિ માટે આયોજન કરવામાં આવ્યું। માતાજીના નવલા નોરતાની શરૂઆત સમસ્ત મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વે જ્ઞાતિની બહેનો માટે રંગરસિયા રાસવિલાસના પ્રથમ નોરતાએ આજના યુગમાં વિસરાતી જતી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા માટે નાની નાની જગદંબાઓ માથે ગરબો લઈ અને ખમકારા કરતી ખોડિયાર સાથે પધરામણી કરાવી આ જગદંબાના વધામણા કંકુ ચોખા અને પુષ્પ દ્વારા કરવામાં આવ્યું। નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, જતીનભાઈ સોઢાએ દીપ પ્રજ્વલિત કરી નાની બાળાઓ દ્વારા માથે ગરબો લઈ આરતી કરી। ત્યારબાદ બાળાઓ માથે ગરબો લઈને રાસ રમી અને આ મેદાનને ચાચર ચોક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ રાસવિલાસના સર્વે આયોજકો નગરપાલિકાના સદસ્ય અંકિતાબેન ગજેરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભાબેન બુટાણી, ડોક્ટર ધરતી ભાલારા તેમજ કેડી ગ્રુપની મહિલાઓએ સફળ કાર્ય માટે આયોજનની જહેમત ઉઠાવી હતી। અનિરુદ્ધસિંહ બાબરિયા, ન્યૂઝ અપડેટ્સ મીડિયા, કેશોદ। નવલા નોરતાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કેશોદમાં કેડી ગ્રાઉન્ડ ખાતે રંગરસિયા રાસવિલાસ કેશોદના બહેનો દ્વારા સર્વજ્ઞાતિની બહેનો માટે ફ્રીમાં રાસવિલાસનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં પ્રથમ નોરતે માં જગદંબાના સ્વરૂપમાં ખોડિયારમાં અને સર્વે નાની નાની બાળાઓ દ્વારા માથે ગરબો લઈ અને આ ગ્રાઉન્ડને ચાચર ચોક તરીકે ખુલ્લો મૂકવામાં આવેલો હતો। આ તકે કેશોદના નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ભાજપ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલાડા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જતીનભાઈ સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ગરબીના આયોજક બહેનો બેન શ્રી પ્રભાબેન બુટાણી, અંકિતાબેન ગજેરા, રવીનાબેન વણપરિયા, મિલનબેન ચોથાણી અને ડોક્ટર ધરતીબેન ભાલારાએ ખૂબ જહેમત ઉઠાવી છે। રેડી?